નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી ભરતી 2026 માટે અગત્યનો પોઈન્ટ એટલે કે રોડ સેફટીના આઈએમપી પ્રશ્નો ભાગ 3 માં આપનું હાર્દિક સ્વાગત છે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 21 થી કે જો રસ્તા પર પૂર ઝડપે વાહન ચલાવવામાં આવે તો શું થાય। જો રસ્તા પર પૂર ઝડપે વાહન ચલાવવામાં આવે તો શું થાય? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વાહન પરનું નિયંત્રણ ગુમાવવાનું અને અકસ્માતનું જોખમ વધે છે। જો પૂર ઝડપે વાહન ચલાવવામાં આવે તો અકસ્માતનું જોખમને કેવી રીતના વધે છે? તો કે ખૂબ સ્પીડ હોવાને કારણે વળાંક પર અથવા તો અચાનક કોઈ સામે આવી જાય ત્યારે વાહન પર કંટ્રોલ રહેતો નથી। ગાડીની સ્પીડ જેટલી વધારે છે, બ્રેક માર્યા પછી એને સંપૂર્ણ ઊભી રહેવામાં એટલું જ વધુ અંતર અને સમય લાગવો જરૂરી છે, એ તો લાગે જ છે। પૂર ઝડપે થતા અકસ્માતમાં ઇમ્પેક્ટ એટલી જોરદાર હોય છે કે એરબેગ્સ હોવા છતાં જીવ જીવવાનું અથવા તો કાયમી અપંગતા આપવાનું જોખમ બહુ વધી જાય છે। એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન બી કે વાહન પરનું નિયંત્રણ ગુમાવવાનું અને અકસ્માતનું જોખમ વધે છે જો રસ્તા પર પૂર ઝડપે વાહન ચલાવવામાં આવે તો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 22 કે વળાંક વળતી વખતે અથવા લેન બદલતી વખતે શું કરવું ફરજિયાત છે? તો આપણો જવાબ છે ઓપ્શન બી, ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો, લાઇટ સંકેતનો ઉપયોગ કરવો। વળાંક વળવાના કે લેન બદલવાના અંદાજે 30 થી 50 મીટર પહેલા જ જે તે દિશાનું ઇન્ડિકેટર ચાલુ કરી દેવાનું। આનાથી તમારી પાછળ અને આગળ આવતા વાહનને ખબર પડશે કે તમે કઈ તરફ જવા માંગો છો। બીજું કે સાઈડ અને સેન્ટર મિરર, વળાંક લેતા પહેલા ગાડીના સાઈડ મિરર અને સેન્ટર મિરરમાં જુઓ કે પાછળથી કોઈ વાહન ઓવરટેક તો નથી કરી રહ્યું। માત્ર અરીસા પર ભરોસો ના રાખવાનો મિત્રો, ગરદન થોડી ફેરવીને સાઈડમાં પણ જોઈ લેવું જેથી બ્લાઇન્ડ સ્પોટમાં રહેલું વાહન પણ દેખાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 23 ચોમાસામાં ભીના રસ્તા પર બ્રેક લગાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન બી કે ટાયર લપસી જવાનું જોખમ રહે છે, તેથી ધીમેથી બ્રેક મારવી જોઈએ। ભીના રસ્તા પર ક્યારેય પણ એકદમ કે જોરથી બ્રેક ન દબાવો, અને એકદમ બ્રેક દબાવવાથી વાહનના ટાયર લોક થઈ જશે અને ગાડી લપસી પણ જશે। બ્રેક પેડલને હળવા હાથે અથવા પગથી ધીમે ધીમે દબાવો અને છોડો જેથી વાહનને નિયંત્રણમાં રહે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 24 કે ગતિ મર્યાદા દર્શાવતું ચિહ્ન કયા પ્રકારનું હોય છે? ગતિની મર્યાદા દર્શાવતું ચિહ્ન કયા પ્રકારનું હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, લાલ કિનારી વાળો ગોળ ચિહ્ન જેની અંદર આંકડો લખેલ હોય। આંકડો એટલે કેવો આંકડો મિત્રો હોય કે 50 ની સ્પીડ લિમિટનો આંકડો લખેલો હોય, એ ગતિ મર્યાદા દર્શાવતું ચિહ્ન જોવા મળે છે। આ ચિહ્ન જે ગતિ મર્યાદાનું ચિહ્ન હંમેશા ગોળાકારમાં હોય છે। કેવા આકારમાં હોય? તો ગોળાકારમાં હોય। તેની બોર્ડર લાલ રંગની હોય છે અને અંદરનું બેકગ્રાઉન્ડ સફેદ હોય છે અને તેની મધ્યમાં કાળા રંગથી સ્પીડની સંખ્યા લખેલી હોય છે, જેમ કે 50, 60, 70, 80 જેમ। અને એ ચિહ્નમાં દર્શાવેલી સંખ્યાથી વધુ ઝડપે વાહન ચલાવવું એ કાનૂની ગુનો છે। જો તમે તેનાથી વધુ સ્પીડ પર ડ્રાઇવિંગ કરો છો તો ટ્રાફિક પોલીસ દ્વારા તમારું ઓવર સ્પીડિંગનું ચાલાન એટલે કે દંડ આપવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 25 કે ભારતમાં રસ્તા પર વાહન કઈ બાજુ ચલાવવાનો નિયમ છે? ભારતમાં રસ્તા પર વાહન કઈ બાજુ ચલાવવાનો નિયમ છે? તો જવાબ છે ઓપ્શન બી, ડાબી બાજુ। ભારતમાં વાહનોમાં સ્ટીયરિંગ વ્હીલ અને ડ્રાઈવરની સીટ જમણી બાજુ હોય છે, જેથી રસ્તાની ડાબી બાજુએ વાહન ચલાવતી વખતે સામેથી આવતા ટ્રાફિક પર બરાબર નજર રાખી શકાય। જો તમારે આગળના વાહનને ઓવરટેક કરવું હોય તો હંમેશા તેની જમણી બાજુથી જ કરવું જોઈએ। ડાબી બાજુ વળતી વખતે વાહનને રસ્તાની ડાબી કિનારીની નજીક રાખવું અને જમણી બાજુ વળતી વખતે રસ્તાની વચ્ચે આવીને સામેના ટ્રાફિકને જોઈને મળવું જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 કે રસ્તા પર વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કયો દસ્તાવેજ સાથે રાખવો જરૂરી નથી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વીજળી બિલ સાથે રાખવાની જરૂર નથી, બરોબર। એની જગ્યાએ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પીયુસી, વાહનનો વીમો સાથે રાખવો ફરજિયાત છે। તમે જે પ્રકારનું વાહન ચલાવી રહ્યા છો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તેનું વેલિડ લાયસન્સ પાસે હોવું જરૂરી છે।
વાહનની નોંધણીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, એટલે કે આરસી બુક હોવી જરૂરી છે. ઓછામાં ઓછો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે, વીમો હોવો જરૂરી છે. અને વાહનનું પ્રદૂષણ નિયંત્રણમાં હોવાનું સર્ટિફિકેટ એટલે કે પીયુસી સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 કે પીયુસી નું પૂરું નામ શું છે? પીયુસી નું પૂરું નામ શું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પોલ્યુશન અંડર કંટ્રોલ. પીયુસી સર્ટિફિકેટ, આ સર્ટિફિકેટ દર્શાવે છે કે તમારા વાહનમાંથી નીકળતો ધુમાડો સરકાર દ્વારા નક્કી કરાયેલા પર્યાવરણના ધારાધોરણોની અંદર છે અને તે હવાનું વધુ પ્રદૂષણ ફેલાવતું નથી. નવા વાહન માટેના સર્ટિફિકેટ 1 વર્ષ સુધી માન્ય હોય છે અને ત્યારબાદ દર 6 મહિને વાહનના એન્જિનના પ્રકાર અને નિયમ મુજબ 1 વર્ષે આ ટેસ્ટ ફરીથી કરાવવો ફરજિયાત છે. જો તમારી પાસે વેલિડ પીયુસી ન હોય તો ટ્રાફિક પોલીસ આરટીઓ દ્વારા મોટો દંડ થઈ શકે છે. પ્રશ્ન નંબર 28 જો કોઈ સગીર વય એટલે કે 18 વર્ષથી નાની ઉંમરનું બાળક લાયસન્સ વગર વાહન ચલાવે છે તો કાયદા મુજબ કોણ જવાબદાર ગણાય? તો જવાબ છે ઓપ્શન બી, બાળકના માતા પિતા અથવા તો વાહનનો માલિક. જો કોઈ સગીર વયનું કે 18 વર્ષથી નાની ઉંમરનું બાળક લાયસન્સ વગર વાહન ચલાવે તો કાયદા મુજબ બાળકના માતા પિતા તો વાહનના માલિક જવાબદાર ગણાય છે. તેના પેટે માલિકને સજા પણ થઈ શકે છે, માતા પિતાને પણ સજા છે કે મારે દંડ 25,000 નો મોટો દંડ ફટકારવામાં આવે છે. માતા પિતા તો વાહનના માલિકને 3 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. જે વાહન સગીર બાળક ચલાવી રહ્યું હતું તે વાહન આરસી બુક 12 મહિના માટે રદ કરી આપવામાં આવે છે. વાહન ચલાવનાર તે બાળક જ્યાં સુધી 25 વર્ષનું ન થાય ત્યાં સુધી તેને લર્નિંગ કે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ મળતું નથી. જે બાળક 18 વર્ષની નાની ઉંમરને વાહન ચલાવતા જોવા મળે તે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 29 રસ્તાની બાજુમાં દોરેલી પીળી સળંગ રેખા શું સૂચવે છે? રસ્તાની બાજુમાં જે પીળી સળંગ રેખા દોરેલી હોય છે તે શું સૂચવે છે? જવાબ છે ઓપ્શન બી કે અહીં વાહન પાર્ક કરવાની કે ઊભા રાખવાની મનાઈ છે. પાર્કિંગ પ્રતિબંધ. આ લાઈન, પીળી લાઈન જે રસ્તાની કિનારી પર દોરેલી હોય ત્યાં તમે તમારી ગાડી પાર્ક કરીને જઈ શકતા નથી. એ જગ્યાએ કોઈ પેસેન્જરને ઉતારવા કે બેસાડવા માટે પણ વાહન થોડી સેકન્ડ માટે ઊભું રાખવું ગુનો બને છે. જો તમે પીળી સળંગ રેખા પાસે વાહન ઊભું રાખશો તો ટ્રાફિક પોલીસ તમારી ગાડી ટો કરી શકે છે અથવા તો દંડ ફટકારી શકે છે. ગાડી ટો કરવી એ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા મિત્રો. ગાડી ટો કરવી એટલે જે સરકાર માન્ય દ્વારા જે ગાડી ઉપાડી લેવામાં આવે છે તેને ગાડી ટો કરી કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 30 રસ્તા પર યુ ટર્ન લેતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો જવાબ છે ઓપ્શન એ કે ત્યાં યુ ટર્ન નું ચિહ્ન ન હોવું જોઈએ અને રસ્તો સાફ હોવો જોઈએ. સૌથી પહેલા એ જુઓ કે ત્યાં નો યુ ટર્ન નું સાઇન બોર્ડ તો નથી ને. જો આવું બોર્ડ હોય તો ત્યાંથી ક્યારેય વળાંક ન લેવું. ટ્રાફિક સિગ્નલ વાળા 4 રસ્તા પર જો યુ ટર્ન માટે અલગ લાઇટ અથવા સાઇન હોય તો જ વળાંક લેવો. વળાંક લેવાના અંદાજે 50 મીટર પહેલા જ જમણી બાજુનું ઇન્ડિકેટર ચાલુ કરી દેવું જોઈએ. યુ ટર્ન લેવા માટે તમારી ગાડીને રસ્તાની સૌથી જમણી બાજુની લેનમાં અગાઉથી લઈ લો અને ડાબી બાજુથી અચાનક યુ ટર્ન લેવો અત્યંત જોખમી છે. તો મિત્રો આ હતા આજના ટોપ 10 રોડ સેફટીના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન નંબર 31 થી 40 અને 41 થી 50 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા.